નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જય કે એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. તો હાલ આપણે ગુજરાત સરકારની વિવિધ પરીક્ષાઓમાં પૂછાતા જે ગદ્ય સમીક્ષાના પ્રશ્નો છે ગુજરાતી વિષય અંતર્ગત આવતા તેના પ્રશ્નોની ચર્ચા કરીશું. જેમાં જૂના જે પ્રશ્નપત્રો છે તેના પીવાયક્યુઝને આપણે એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એવું નથી કે માત્ર ગુજરાતી સબ્જેક્ટમાં જ આવા પીવાયક્યુઝ આવે છે. ઇંગ્લિશમાં પણ નામ છે ઇંગ્લિશ કોમ્પ્રિહેન્ઝન, જે તમને સ્ટેટ ગવર્મેન્ટની તેમજ સેન્ટ્રલ ગવર્મેન્ટની વિવિધ પરીક્ષાઓમાં જોવા મળે છે. તો હાલ આપણે શરૂ કરીશું પીવાયક્યુઝની, જે જૂના પ્રશ્નપત્ર આધારિત છે. જોઈએ આપણે. પહેલો પ્રશ્ન છે આપણો: ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો. કમાન પર એક જરી પુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા, પોસ્ટ ઓફિસ. વાહ! પ્રથમ શરૂઆત જ આપણે ધૂમકેતુના પોસ્ટ ઓફિસ નામની વાત કરી છે, કે જેમાં અલી ડોસાની વાત કરી છે. અલી ડોસો જે એક કુખ્યાત શિકારી હતો, કે જેમ કોઈ નસડીને નશો કરવો પડે ને એમ અલી ડોસાને શિકાર કરવો પડતો, આવું ધૂમકેતુએ લખેલું છે. તો એની એક વાર્તાનો એક ફકરો છે. પ્રશ્ન જોઈએ આપણે: ભાવિક મનુષ્ય શું જોઈને આનંદ પામે છે? તો આપણે જેમ જોયું કે ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈને આનંદ પામે છે. શું જોઈને મિત્રો? દાતારનું શિખર જોઈને આનંદ પામે છે. તેવી રીતે અલી ડોસો પોસ્ટ ઓફિસ જોઈને આનંદ પામતો. પણ જરાક વિચાર કરો કે પેપર સેટરે આ પ્રશ્ન કદાચ એવી રીતે પૂછ્યો હોય કે વૃદ્ધ વ્યક્તિ, જે વૃદ્ધ ડોસો છે, વૃદ્ધ ડોસો જે છે તે શું જોઈને આનંદ પામે છે? તો તે પોસ્ટ ઓફિસ જોઈને આનંદ પામતો હતો. તો આ એકનો એક ફકરો આવી રીતના પણ પૂછાઈ શકે. મિત્રો ધ્યાન રાખવાનું. અને એવું નથી કે એક વખત પૂછાઈ ગયો એટલે બીજી વખત નહીં પૂછાય, પૂછાશે જ. બરોબર? જોઈએ આપણે આગળ. અમોરો વિષ વાસ વસતો તું આગેમાં આગે પણ સમીપમાં નિત્ય હસતો. નમો આત્મા ઢાળી નમન લડતી દેહ નમજો, નમો કોટી વારે વળી પ્રભુ નમસ્કાર હજો. પ્રભુ ક્યાં વસી રહ્યા છે? મિત્રો જોઉં તમે, પ્રભુ ક્યાં વસી રહ્યા છે? વનમાં, હૃદયમાં, ઘરમાં કે આત્મામાં? જો વનમાં પ્રભુ વસે છે, હૃદયમાં વસે છે, ઘરમાં વસે છે કે આત્મામાં વસે છે? આમાં ઉર વિશ્વાસ વસ્તુ. ઉર એટલે શું થાય મિત્રો? ઉર એટલે શું થાય? હૃદય થાય. ઉર એટલે શું થાય? હૃદય થાય. તો તમને આ પ્રશ્નના જવાબ આપવા માટે સમાનાર્થી શબ્દો આવડવા પણ જરૂરી છે. એવું નથી કે માત્ર ફકરો આવડી ગયો એટલે એનો જવાબ તમને આવડી જશે. સમાનાર્થી શબ્દ આવડવા પણ જરૂરી છે. એમાં હૃદયનો કે ઉલ્લેખ નહીં થયો, પણ ઉર શબ્દનો સમાનાર્થી થાય છે હૃદય. એટલે શું કહે છે? પ્રભુ ક્યાં વસે છે? આપણા હૃદયમાં વસે છે. ક્યાં વસે છે? આપણા હૃદયમાં વસે છે. ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે. કુલ દીપક થવું કઠિન, દેશ દીપક દુર્લભ, જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય. જો શું કહે છે મિત્રો? કે કુલ દીપક થવું છે ને એ કઠિન છે. કોઈ કુલનો દીપક થવું હોય એ બનવું ખૂબ કઠિન છે. દેશ દીપક દુર્લભ, આપણે જે જવાનો જે શહીદ થાય છે દેશ દીપક આપણે કહી શકીએ કે દેશ દીપક થવું અત્યંત દુર્લભ છે. જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય. શું કહે છે આમાં? કે શું બનવું દુર્લભ છે? શું બનવું દુર્લભ છે? આપણા માટે એટલી જ લાઈન કામની છે. શું બનવું દુર્લભ છે? કે દેશ દીપક બનવું દુર્લભ છે. શું બનવું દુર્લભ છે મિત્રો? દેશ દીપક બનવું દુર્લભ છે. જોઈએ આગળ પ્રશ્નને આપણે. જો મિત્રો, વ્યાકરણ ભાષાને ઘડે છે, વ્યાકરણ વાણીના પ્રવાહને બુલંદ બનાવે છે, ને વ્યાકરણ શુદ્ધતા અને પ્રભાવકતાના રાજમાર્ગ પર વ્યક્તિને અગ્રગામી બનાવે છે. વાણી મુખરિત થાય છે ત્યારે તેની સારી નરસી અસરો પણ વ્યક્ત થાય છે. બરોબર? તો પ્રશ્ન શું કહે છે મિત્રો? શાનાથી વ્યક્તિ અગ્રગામી બને છે? વ્યક્તિ શાનાથી અગ્રગામી બને છે? જો તમે, વ્યાકરણ ભાષાને ઘડે છે, વ્યાકરણ વાણીના પ્રવાહને બુલંદ બનાવે છે, વ્યાકરણ શુદ્ધતા અને પ્રભાવકતાના રાજમાર્ગ પર વ્યક્તિને અગ્રગામી બનાવે છે. તો માત્ર ભાષાથી વ્યક્તિ અગ્રગામી નથી બનતું, કે ના તો માત્ર વ્યાકરણથી. તો મિત્રો શું કહી શકે? વ્યાકરણ શુદ્ધતા અને પ્રભાવકતાના રાજમાર્ગ પર વ્યક્તિને અગ્રગામી બનાવે છે. બરોબર? શું કહે છે? વ્યાકરણ શુદ્ધતા અને પ્રભાવકતાથી
રાજમાર્ગ પર વ્યક્તિને અગ્રગામી બનાવે છે. માત્ર વ્યાકરણ પણ નહીં આવે, માત્ર ભાષા પણ નહીં આવે મિત્રો. એટલે એક નહીં પણ 2 વખત ફકરો જોઈ લેવો. અને ઘણી વાર પેપર સેટર આવી ભૂલ તમારી પાસે કરાવશે. પેપર સેટર ઘણી વાર તમારી પાસે આવી ભૂલ કરાવશે કે તમે અડબડાટમાં જવાબ દઈ દો. પણ એકવાર જોઈ લેવું મિત્રો શું આવે છે જવાબ એનો. જોઈએ આપણે આગળ. તન ખોટા હૈયા પટલ ધરવના કશીએ વાત, એ કળજગની જાત સાણા સમજે સાનમાં. પેલી વસ્તુ તો એ સાણા એટલે શું? સાણા એટલે સાણા એટલે કે મિત્રો સમજદાર. શું થાય? સમજદાર. સમજદાર કો ઇશારા હી કાફી. આપણે આ વાત જાણેલી છે. સમજદાર હોય ને ખાલી આપણે હાન જ કરવાની હોય, એ સમજી જાય. બરોબર. સાણા એટલે શું થાય? સમજદાર થાય. કદાચ એવું પણ પૂછી શકે તમને કે સાણા શબ્દનો મતલબ સમજાવો. બરોબર. તન ખોટા હૈયા પટલ ધરવના કશીએ વાત, કે જેના તન તૂટલા છે, બરોબર, જેને કોઈ વાતનો ધરવ નથી, આપી દો આપી દો આપી દો ગીરા કરતા હોય, એ કળજગની જાત એટલે કે કળયુગની જાત છે. શું છે આ? કળયુગની જાત છે. સાણા સમજે સાનમાં. સાનમાં એટલે કે ઈશારામાં. સાણા એટલે સમજદાર, સાનમાં એટલે કે ઈશારામાં સમજી જાય. બરોબર છે. તો શું પૂછ્યું છે? કળિયુગમાં માણસ કેવા હોય છે? કળિયુગમાં માણસ કેવા હોય છે? બરોબર. જો તમે પહેલા જ કીધું છે હૈયા ફૂટેલ. કેવા છે? હૈયા ફૂટેલ લોકો હોય છે કળિયુગમાં. કેવા છે? હૈયા ફૂટેલ વ્યક્તિઓ આપણને કળિયુગમાં જોવા મળે છે. હાલ જે આપણે ન્યૂઝમાં જોતા હોય, અમુક અમુક ચર્ચાઓ થતી હોય, માણસ સાવ આટલી હદે નીચે પડી ગયો છે, એ આપણને જોવા મળે છે. કેવો છે કળિયુગનો માણસ? હૈયા ફૂટેલ છે. જોઈએ આપણે આગળ. તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો, છૂટ્યો તેને અરર પડી ફાળ, હૈયા મહી તો. બરોબર છે. હવે જો આમાં આપણને પૂછ્યું ને, મેં વાત તમને કહી હતી કે ઘણી વાર તમને સમાનાર્થી પણ પૂછી લેશે મિત્રો. એવું નહીં કે ફકરામાંથી કે કાવ્ય પંક્તિમાંથી પ્રશ્ન પૂછવો. ઘણી વાર એવું પણ બને કે એનો સમાનાર્થી પૂછી લે, એની સંધિ પૂછી લે, એમાં કયો સમાસ વપરાણો એ પૂછી લે. આપણને ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા તેમજ ગુજરાત સરકાર દ્વારા સિલેબસ જે આપવામાં આવ્યો છે, બરોબર, એમાં આપણને એમ કીધું છે કે 20 માર્કનું ગદ્ય સમીક્ષા પૂછશે. પણ એમાં એવું ક્યાંય લોકોએ ડિફાઇન નથી કર્યું કે વ્યાકરણ નહીં પૂછીએ. એ ફકરામાંથી પણ વ્યાકરણ આપણને પૂછી શકે કે બતાવો કયો અલંકાર વપરાણો, કયો સમાસ વપરાણો, સંધિ છૂટી પાડો, સંધિ જોડો, બરોબર, વાક્યનો અર્થ જણાવો, આનો વિરોધથી જણાવો કોઈ શબ્દનો. બરોબર. એટલે શું પૂછે? જો અહીં ફાળ શબ્દનો મતલબ શું થાય? બરોબર છે. આપણે જોઈ કોઈ આપણને ડરાવે, મને ફાળ પડી ગઈ, મને ફાળ પડી ગઈ, વાત કરતા હોય ઘણી વાર આપણે જોઈ, શું થયું? ત્રાસકો લાગ્યો. શું થાય? ત્રાસકો લાગ્યો. અત્યંત કોઈ આવીને તમે ડરાવે, તમે બેઠા હોય તો સુતા હોય, કોઈ આવીને તમને બીવરાવે, અને જે ધ્રાસકો લાગે છે એને શું કહેશું આપણે? તળબદ્ધ શબ્દમાં ફાળ કહેશું. શું કહેશું? ફાળ પડવી. જોઈએ આપણે આગળ. જવાને શાળામાં મન થનગને મોર થઈને, જવાને શાળામાં મન થનગને મોર થઈને, જતા નિત્ય પ્રીત્ય દફતર ભરી સજ્જ થઈને, મળેલા સંસ્કારો સભર ભરી માનીએ મમતા, મળેલા સંસ્કારો સભર ભરી માનીએ મમતા, ઉમેરાતા એમાં નિત્ય નિત્ય નવા ભાવ ક્ષમતા. પંક્તિ છે, જોઈએ આપણે. અહીં કવિનું મન શા માટે થનગને છે? તો કોઈ ભાવ ક્ષમતા માટે? એવું તો કઈ કીધું જ નથી અમને. બરોબર છે. માની મમતા માટે? માની મમતા તો મળી શકે મહિલા સંસ્કારોમાં, બરોબર છે. પણ હકીકતમાં જોઈએ ને તો કવિ આમાં એવું કહેવા માંગે છે કે ભાઈ નવા હવા ભણવા જાય છે, નવા હવા ભણવા જાય છે, બરોબર છે. એટલે શાળાએ જવા એને મન થનગને છે ભાઈ. શેના માટે? શાળાએ જવા માટે. આવું મન થનગને તો મજા આવે, બાકી ઘણી વાર ટીંગેટોળી કરીને મૂકવા જવા પડે છોકરાઓને, સમજાય ને? ઘણી વાર ટીંગેટોળી કરીને મૂકવા જતા હોય મા બાપ, આ છોકરાને હા શું અહીંયા, બરોબર છે. પણ આ શું કહે છે કે શાળાએ જવા કવિનું મન થનગને છે. બરોબર. જોઈએ આપણે આગળ. અગવડનો અતિ બહાર જો જીવનને કચડી નાખતો હોય તો એ દોષ સગવડના ઢગલામાં પણ રહેલો જ છે. જેને બહુ સગવડ તે હંમેશા પ્રગતિ કરી જ શકે, એવો ધ્રુવ નિયમ નથી. તો શું કહે છે કે ભાઈ જેને સગવડતા હોય પ્રગતિ કરી શકે, બરોબર, એવો ધ્રુવ નિયમ નથી કે ભાઈ સગવડતા મળે તો જ તમે પ્રગતિ કરો. હું પ્રગતિ કરવા મળે તમારે મહેનત જરૂરી છે. પછી સગવડતા હોય કે અગવડતા હોય, મહેનત છે એ તમારી સફળતા માટેનું મુખ્ય રહસ્ય છે. તેથી ઉલટું જે વધારે અગવડ કે મુશ્કેલીમાં હોય તે પાછળ રહી જાય છે કે કચડાઈ જાય છે.
એવો પણ ધ્રુવ નિયમ નથી કે ભાઈ જેની પાસે અગવડતા નથી એ પાછળ રહી જાય છે. એવો કોઈ ધ્રુવ નિયમ નથી. આપણે જયારે યુપીએસસી જીપીએસસી રિઝલ્ટ બહાર પડે છે ત્યારે ઘણી વાર ન્યૂઝમાં સાંભળ્યું હશે, કોઈ મહેનત મજૂરી કરતા હશે, એના બાળક કલેક્ટર કમિશનર સુધી પહોંચે છે, પદ સુધી પહોંચે છે, બરોબર. થોડાક ટાઈમ પહેલા જ ન્યૂઝમાં રિક્ષા ચાલકનો દીકરો બન્યો કલેક્ટર, આઈએએસ. તો આવું આપણે જોઈએ છીએ. એવું નથી કે તમને સગવડતા મળે તો જ તમે સફળ થાવ, બરોબર. પણ ધ્રુવ નિયમ તો એ છે કે બુદ્ધિ અને પુરુષાર્થ હોય તો જ ગમે તે સ્થિતિમાંથી આગળ વધી શકાય. હા, સાચી વાત છે. એક તો બુદ્ધિ તમારામાં જોઈએ વિચાર શક્તિ માટે, અને બીજું છે તમારો પુરુષાર્થ એટલે કે મહેનત, બરોબર. પુરુષાર્થનો મતલબ શું થાય મિત્રો? મહેનત થાય. મહેનત થાય, શ્રમ થાય, બરોબર. મૂળ તમારે મહેનત અથવા શ્રમની જરૂર છે કોઈ પણ કામ માટે, કોઈ પણ કાર્ય માટે મહેનત અને શ્રમ જરૂરી છે. પ્રગતિ સાધવા માટે શું જરૂરી છે? હમણાં આપણે વાત કરી, પ્રગતિ સાધવા માટે શું જરૂરી છે, બરોબર. બુદ્ધિ અને સગવડ, સગવડ ને અગવડ, પુરુષાર્થ અને અગવડ, બરોબર. પુરુષાર્થ અને અગવડ કે બુદ્ધિ અને પુરુષાર્થ, બરોબર, કે બુદ્ધિ અને પુરુષાર્થ, બરોબર. જો મિત્રોમાં નીચે છે, બરોબર, બુદ્ધિ અને પુરુષાર્થ. તો તમારામાં બુદ્ધિ પણ જોઈએ અને પુરુષાર્થ પણ જોઈએ. જો તમારે સફળ થવું હોય તો તમે મહેનત કરો છો પણ પરફેક્ટ વેમાં મહેનત નથી કરતા તો તમે સફળ નહીં બનાવ ક્યારે. તમારી પાસે બુદ્ધિ છે, તમે વિચારી શકો છો કે આમ કરવાથી આમ થાય. જો હું 10 કલાક વાંચું રોજના, પરફેક્ટ વેમાં વાંચું તો દુનિયાની કોઈ પણ એક્ઝામ એવી બાકી નથી જેમ ક્રેક ના કરી શકું. એક તમારો ગોલ નક્કી કરેલો હોય તો, બરોબર. પણ તમે મહેનત જ ના કરો, ખાલી વિચારીને સુઈ જાઓ, ખાલી વિચારીને સુઈ જાઓ તો પછી કઈ કામનું જ નથી, બરોબર. એટલે શું માંગી લેશે? બુદ્ધિ પણ માંગી લેશે અને પુરુષાર્થ પણ માંગી લેશે, બરોબર છે. શું માંગી લેશે? બુદ્ધિ અને પુરુષાર્થ બંને, બરોબર. મિત્રો આગળ જોઈએ આપણે. આગે કદમ દરિયાઓની છાતી પરે, નિર્જળ રણે ગાઢા રણી ડુંગર, પંથે ભલે ઘન ઘૂઘવે કે લૂઝરે, આગે કદમ આગે કદમ આગે કદમ. આગે કદમ લગાડો ભાઈ, બરોબર છે. તમારા રસ્તામાં તમે આગળ વધતા જાઓ. તમે જેમ જેમ આગળ વધશો એમ વિઘ્ન તો આવવાના જ છે. આડા રસ્તા ઉપર જતા હશો, કંઈક પથરાળ રસ્તો આવશે, કંઈક ખાડા આવશે, કંઈક કાંટા આવશે, કંઈક આવો રસ્તો આવશે. એવું નથી કે સારો રસ્તો પૈતો પથરાળ રસ્તો ચાલુ છે આપણે રસ્તો મંજિલ બદલી નાખીએ તો રસ્તો બદલી નાખીએ. જો તમે શું કહે છે? આગે કદમ દરિયાઓની છાતી પર, નિર્જળ રણે કે ભાઈ રણમાં જા તમ તારે, બરોબર છે. ગાઢા અરણ્ય ડુંગર. અરણ્ય એટલે શું થાય કોઈ કહેશે મિત્રો મને? અરણ્ય એટલે શું થાય? અરણ્ય એટલે કે જંગલ, બરોબર છે. ડુંગરે પંથે ભલે ઘન ઘોઘવે કે લૂઝરે, લૂ દરમિયાન લાગતી હોય તે આપણને, બરોબર. આગે કદમ આગે કદમ આગે કદમ. રસ્તામાં શું થાય છે, બરોબર છે. રસ્તામાં શું થાય છે, બરોબર. જો આપણને કીધું છે આમાં, બરોબર, તો કે વરસાદ ગોરંભાઈ છે. વરસાદ ગોરંભાવ એટલે કે એકદમ વાદળછાયું વાતાવરણ થઈ જાય. હમણાં થાય કે ના ભૂકા કાઢી નાખવા વરસાદ આવી જાય. કેવો વરસાદ આવી જશે? ભૂકા કાઢી નાખવા વરસાદ આવી જશે એ કે, બરોબર. વરસાદ ગોરંભાઈ શું કહે છે? ગાઢા અરણ્યે ડુંગરે પંથે ભલે ઘન ઘૂઘવે, બરોબર છે. રસ્તામાં ભલે ઘન ઘૂઘવે, બરોબર છે, કે વરસાદ ભલે ગમે એવો પડી જાય કે પછી લૂઝર, બરોબર છે, કે પછી લૂઝર, પણ તારે ભાઈ આગળ જવાનું છે, તારે મૂળ આગળ જવાનું છે, બરોબર. આ એટલી વસ્તુ મગજમાં નાખી દેવાનું. જો તમારો ધ્યેય છે ને મિત્રો નક્કી હોવું જોઈએ. શું હોવું જોઈએ? ધ્યેય નક્કી હોવું જોઈએ. ધ્યેય વગરનો માણસ જે છે ને એ આત્મા વગરના શરીર જેવો છે. કેવો છે? આત્મા વગરના શરીર જેવો. કે જેનું ધ્યેય નક્કી નથી ને, બરોબર, એ વ્યક્તિ કેવો છે? આત્મા વગરના શરીર છે. કોઈ વ્યક્તિમાં માની લ્યો કે આત્મા નથી, જીવ નથી, તો એ શરીરનું આપણે શું કરીએ છીએ? એ શરીરનું આપણે શું કરીએ છીએ? કાં દાટી દઈએ કે હળગાવી દઈએ. આ થઈ છે કે બીજું કઈ થઈ છે? એટલે મિત્રો તમારો ધ્યેય નક્કી રાખજો, બરોબર. જોઈએ આપણે આગળ. દિવસના સંક્રમણથી રાત્રિમાં સાગર સૂક્ષ્મ રૂપાંતરમાંથી પસાર થાય છે. પડછાયો લંબાય છે. આસપાસના વાતાવરણમાં રહસ્યની હવા ઉમેરે છે અને સેગલ્સ આકાશમાં ઉડે છે. દિવસના પ્રકાશને વિદાય આપે છે. આ આત્મા નિરીક્ષણનો સમય છે.
કારણ કે સમુદ્રની વિશાળતા જીવનના રહસ્યો અને શક્યતાઓના ચિંતનને પ્રોત્સાહિત કરે છે. બરોબર છે? શું કહે છે જો કે સમુદ્રની વિશાળતા જીવનના રહસ્યો અને શક્યતાઓના ચિંતનને પ્રોત્સાહિત કરે. શું કીધું? દરિયાની વિશાળતા શેને પ્રોત્સાહન આપે છે? બરોબર છે? દરિયો એટલે સમુદ્ર, એને દરિયો કહેવાય. બરોબર? શું કહેવાય? દરિયો, સમુદ્ર. બરોબર છે? બીજું એક નામ છે સાયર. શું છે? સાયર. બરોબર મિત્ર, યાદ રાખજો, સ, શ, શ આ ત્રણેય હું તમે જે ઉચ્ચારણ કરો છો એ પરફેક્ટ હોવું જોઈએ. આ શાયર કહું ને, બરોબર, તો કોઈ કવિની વાત કરીએ. કોની વાત કરી? કોઈ કવિની વાત કરી. કોઈ શાયર છે સારો એવા. બરોબર, આ શાયર એટલે શું થશે મિત્રો? દરિયો થશે. શું થશે? દરિયો. જોઈએ આપણે આગળ. બરોબર છે? શું કહે છે? દરિયાની વિશાળતા શેને પ્રોત્સાહન આપે છે? બરોબર છે? તો કે ભાઈ જીવન અને જીવન રહસ્યને પ્રોત્સાહન આપે છે. કોને આપે છે? ચિંતન અને જીવન રહસ્ય. ચિંતન અને જીવન રહસ્યની પ્રોત્સાહન આપે છે. જોઈએ આપણે આગળ. વાહ, ફરી પાછું પોસ્ટ ઓફિસ વાળું. શું આવ્યું? ફરી પાછું પોસ્ટ ઓફિસનો એક પેરેગ્રાફ આપણને જોવા મળે છે. ધૂમકેતુની. અલી ડોસાની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી, તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી. મરિયમના છેલ્લા 5 વર્ષથી કઈ સમાચાર ન હતા. હંમેશા સવારમાં 5 બજે ઉઠીને એ પોસ્ટ ઓફિસે આવતો. મરિયમનો કાગળ એક દિવસ તો આવશે જ એવી ભક્તના જેવી શ્રદ્ધામાં, તે આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવતો. બરાબર, કોની વાત કરે છે? તો અલી ડોસાની વાત કરે છે. અલી ડોસો કુખ્યાત શિકારી હતો. વાત કરી અને પેલા જ્યારે પકડાયો ત્યારે. પણ શિકાર મૂકી ક્યાંથી દે છે? કે જ્યારે એની દીકરી સાસરે જાય છે, પછી એકવાર શિકાર કરવા જતો હોય અને એક જે પ્રાણી છે, એક બાળ પ્રાણી છે, એક એની જે માતા છે તેનો આક્રંદ જુએ છે દૂર થવાનો. ત્યારે તે વિચાર કરે છે કે ક્યારેય કોઈના સંતાનને કોઈના માતા પિતાથી દૂર કરવું જોઈએ નહીં. શા માટે એવો આક્રંદ કરે છે? શા માટે એવો વિચાર કરે છે? કારણ કે હાલ જે પોતાની દીકરી છે અલી ડોસાની, એનાથી દૂર થઈ ગઈ છે, સાસરે જતી રહી છે. અને 5 વર્ષ જેવો સમય થઈ જાય છતાં એનો કોઈ પત્ર કે એક સમાચાર નથી આવતા. અલી ડોસા એ ચિંતામાં છે. જોઈએ આપણે શું કહે છે કે સવારે જયારે 5 વાગે ને ત્યાં તો પોસ્ટ ઓફિસ પહોંચી ગયો અલી ડોસો. બરોબર, પ્રશ્ન શું કહે છે આપણને? અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસ આવતો? બરોબર છે? મરિયમના કાગળની રાહમાં, મરિયમના આવવાની રાહમાં, હંમેશા સવારમાં 5 બજે ઉઠી જતો એટલા માટે. બરોબર, કે પહેલો પત્ર પોતાને મળે એ માટે. તો ભાઈ હંમેશા 5 વાગે ઉઠીને કોઈને એવું ન હોય કે હું રોજ પોસ્ટ ઓફિસે જ જાઉં. બરોબર, ઉઠીને ત્યાં સુધી બેવું. બરોબર, પહેલો પત્ર પોતાને મળે એ માટે. એવું વિના પત્રની રીતે જ મળવાનું છે એવો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. એ મરિયમના આવવાની રાહમાં, તો મરિયમ કઈ કુરિયર નથી થવાની ત્યાં પોસ્ટ ઓફિસમાં. ચાલો ભાઈ મરિયમ આવી ગઈ છે પોસ્ટ ઓફિસ. આવું ત્યાં સીધા ઘરે જ આવે ને કે પોસ્ટ ઓફિસે આવે. બરોબર, મરિયમના કાગળની રાહમાં. શેમાં? મરિયમનો જે પત્ર આવે ને પોસ્ટ ઓફિસ મારફત, પોસ્ટ મારફત, એની રાહમાં ત્યાં તે ઉભો રહી જાય છે. એની રાહમાં તે ત્યાં ઉભો રહી જાય છે. જોઈએ આપણે આગળ. સંત કે પેગમ્બરોનો આટલો સંદેશ છે. ધર્મની શોભા વધે છે પ્રેમને બલિદાનથી. વાહ, શું વાત છે! શું કહે છે કે સંત કે પેગમ્બરોનો આટલો સંદેશ છે કે પેગમ્બરો સંતો શું સંદેશ આપ્યો છે આપણને? સાધુ મહાત્માએ આપણને શું સંદેશ આપ્યો છે? કે ધર્મની શોભા વધે છે. કે જે આપણો ધર્મ છે એની શોભા શેનાથી વધે છે? પછી કોઈ પણ ધર્મ હોય, ધર્મ કોઈ પણ હોય, પણ શોભા શેનાથી વધે છે? તો કે પ્રેમ અને બલિદાનથી. શેનાથી વધે છે? પ્રેમ અને બલિદાનથી વધે. શું કીધું જો? સંત અને પેગમ્બરે શું સંદેશ આપ્યો છે? બરોબર છે, સામે જ કીધું છે આપણને. શોભા વધારવા માટે શું જોઈએ ભાઈ? પ્રેમ ને બલિદાન જોઈએ. શું જોઈએ? ધર્મની શોભા વધારવા હજી ક્યારે નહીં આવે. શાંતિની કઈ વાત નથી થઈ આમાં. બરોબર છે, સેમ થયું ધર્મની શોભાનો. બરોબર છે, ના આવે. પ્રેમ અને બલિદાનનો સંદેશ આપ્યો. શાનો સંદેશ આપ્યો છે એને? પ્રેમ અને બલિદાન. જોઈએ આપણે આગળ. પ્રજા જીવનમાં કોઈ સંસ્થાને આધીન ગુણ લક્ષી નેતૃત્વની આવશ્યકતા છે. કેમ કે સંસ્થાની મર્યાદાનું બંધન હોય તો તેનું તેજસ્વી વ્યક્તિત્વ કલ્યાણકારી બને. મહાન શક્તિશાળી નેતાઓએ પણ પોતાની મર્યાદાથી સભાન રહેવું જોઈએ અને વ્યક્તિવાદને સમર્થન ન આપવું જોઈએ. બરોબર છે?
એ શું કીધું છે આપણને? પ્રશ્ન જોઈએ કે ગદ્ય ખંડમાં શાનો વિરોધ કરવામાં આવ્યો છે? નેપોટિઝમ. જો હું તમને કેમ નેપોટિઝમ જો બતાવું. બરોબર છે. વ્યક્તિવાદ. શું કીધું આમાં? કે જો શક્તિશાળી નેતાઓએ પણ પોતાની મર્યાદાથી સભાન રહેવું જોઈએ અને વ્યક્તિવાદને સમર્થન ન આપવું જોઈએ. સમર્થન કોને ના આપવું જોઈએ? નેતાઓને સમર્થન નહીં આપવાનું ભાઈ. મર્યાદા બહાર નહીં રહેવાનું, મર્યાદા સમર્થન નહીં આપવાનું. ન થાય. સંસ્થાની ક્યાં વાત કરી છે એ બધી કે આપણે બરોબર આધીન ગુણલક્ષી નેતૃત્વની આવશ્યકતા છે એ પણ ના આવે. વ્યક્તિવાદને સમર્થન ન આપવાની વાત થઈ છે મિત્રો. વ્યક્તિવાદને સમર્થન ન આપવાની વાત થઈ છે. નેપોટિઝમ જેને કહીએ ને આપણે બરોબર મામા માસીના દીકરાને પહેલા લેવા પછી બીજાને લેવા, તો વ્યક્તિવાદને સમર્થન નથી આપવાનું થતું. બરોબર એ રીતની વાત કરી છે આપણે આની અંદર. જોઈએ આપણે આગળ. વાહ, આપણે નવરાત્રી દરમિયાન આપણે બહુ સાંભળી આ બધું. મથુરાની વાટ મહી વેચવાને નિસરી, નટખટે નંદ કિશોર માંગે છે દાણજી. હે મારે દાણ દેવા નહીં લેવા, મૈયારા રે ગોકુળ. મૈયારા એટલે માખણ લઈને જતા હોય મૈયારા, મૈયારા એની વાત કરી છે. દાણ એટલે દાણ એટલે શું થાય? ટેક્સ. ટેક્સ કર થાય. કોઈ કર છે, કોઈ ટેક્સ છે એટલે થતું આવું. હાલ પણ અમે ટેક્સ ચૂકવીએ છીએ. રસ્તામાં જો ટોલ ટેક્સ આપીએ છીએ ને આપણે, તો બસ વસ્તુ વાપરવા માટે ઘણા ઘણા દાણ લેતા. અને હાલ આપણે ગુજરાતીમાં કહેવાય જ છે કે કર ચોરી કરીને શું કહે છે આપણે? દાણ ચોરી. આવું પણ એક બીજું નામ છે. બરોબર છે. કર થાય. બરોબર. મથુરાની વાટ મહી વેચવાને નિસરી. વાટની વાત કરે છે તો મારા ખ્યાલ મુજબ તો પ્રતીક્ષાથી રાહ જોવી, વાટ જોવી. પણ જો તમે કે મથુરાની વાટ કીધી છે મિત્રો, શું કીધું છે? એટલે બહુ ઉત્સાહમાં નહીં આવે છે. વાટ જોવી એટલે કે રાહ જોવી થાય. બરોબર છે. ઉત્સાહમાં નહીં આવી જવાનું, જોવાનું. મથુરાની વાટ કીધી છે, મથુરાની રાહ જોવી તો નો જ થાય ને કે મથુરા હાલીને આવવાનું આપણી પાસે. બરોબર છે. દીવાની વાટ એની કઈ વાત જ નથી એમાં. દીવાની વાત નહીં તો બરોબર છે, એ તો આવશે જ નહીં. બરોબર છે. પ્રતીક્ષા, હવે રાહ ના આવે તો પ્રતીક્ષા નો જ આવે ને. બરોબર છે. રાહ જોવી ન આવે તો પ્રતીક્ષા ના જ આવે ને. બરોબર. વધે છે શું રસ્તો કે મથુરાના રસ્તે, મથુરાના રસ્તે મહી વેચવાની નિસરી. નિસરી એટલે કે નીકળી. બરોબર છે. કે મથુરાના રસ્તે મહી વેચવા નીકળે છે અને પછી નટખટે નંદ કિશોર, હા કૃષ્ણ ગોપાલ, કૃષ્ણ કાનુડો આવે છે ભાઈ, માંગે છે દાણ. ટેક્સ માંગે છે કાનુડો. ટેક્સ દે કે તો દે, કર દે કે મને. બરોબર છે. ટેક્સ દે કે મારે દાણ દેવાય નથી ને લેવાય નથી. બરોબર. ગોકુળ ગામના મૈયારા છે ભાઈ, અમારે કઈ ટેક્સ બેક્સ દેવાનું થતું નથી. લાગવા કઈક બીજું અહીંયા. બરોબર છે. આગળ જવું. સૌંદર્ય એટલે શું? એવા પ્રશ્નોનો એકદમ હાથ વગો ઉત્તર છે. સૌંદર્ય એટલે સૌંદર્ય. બરોબર છે. હવે હું એમ તમને કહું, સૌંદર્ય એટલે સૌંદર્ય. બરોબર છે. કે પ્રસ્તુત ફકરાની અંદર આ તમને સેન્ટેન્સ આપી દઉં, આ વાક્ય આપી દઉં, સૌંદર્ય એટલે સૌંદર્ય. બરોબર છે. એનો અલંકાર ઓળખાવો. શું ઓળખાવું? અલંકાર ઓળખાવો. પેપર સેટરો પૂછી શકશે એને કોઈ બાંધછોડ છે નહીં. બરોબર. આવું પૂછી શકશે. સૌંદર્ય એટલે સૌંદર્ય, અલંકાર ઓળખાવો. કયો અલંકાર થશે? છે કોઈને ખબર? બરોબર છે. આનંદવય અલંકાર. બરોબર છે. ગાંધીજી એટલે ગાંધીજી, દમયંતી એટલે દમયંતી. બરોબર છે. ચલો શું થશે? આનંદવય અલંકાર થશે. આગળ જો. આવા ઉત્તરમાં ભારોભાર તથ્યાંશ પણ રહ્યો છે, પણ અભ્યાસીઓ માટે આટલી વાત પૂરતી બનતી નથી. એવા અભ્યાસીઓ એ તે અંગેની વિભિન્ન પરંપરાઓનો વિચાર કરવો પડે છે. બરોબર. અભ્યાસીઓએ શેનો વિચાર કરવો પડે છે? અહીંયા જ કહી દીધું ભાઈ કે શેનો અભ્યાસ કરવો પડશે એને, તો કે ભાઈ તે અંગેની વિભિન્ન પરંપરાઓનો અભ્યાસ વિચાર કરવો પડશે એને. બરોબર છે. શેનો વિચાર કરવો પડશે એને? વિભિન્ન પરંપરાઓ કે જે રૂઢિગત જે પરંપરાઓ ચાલી આવતી વિચાર કરવો પડશે એ કે. આગળ જોઈએ. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી. જો મિત્રો, આ જેટલા પણ ફકરા મેં તમને કીધા, જેટલા પણ આપણે કાવ્યો જોયા, એ ગુજરાતી પાઠ્યપુસ્તક ના જ છે એવું એથી કહી શકું. કારણ કે ધોરણ 9 ના પાઠમાંથી આ લેવામાં આવ્યું છે આ ફકરો. આની પહેલા આપણે જે ધૂમકેતુની વાર્તા જે જોઈ પોસ્ટ ઓફિસ વાળું, બરોબર, એ તમને
ધોરણ 11-12 ની ટેક્સ્ટ બુકમાં જોવા મળી જશે ગુજરાતીની. તમે જોવું એકવાર, પાઠ્યપુસ્તક પહેલા કરી લેજો. પાઠ્યપુસ્તકમાંથી જ આ ફકરા છે બધું, પાઠ્યપુસ્તક બહારના ફકરા નથી. હોઈ શકે કદાચ એકાદ બે આવી શકે, પણ વધારે પડતી પ્રાયોરિટી પાઠ્યપુસ્તકને જ આપજો. બરોબર? શું કહે છે? સંસ્કૃતિ ક્યારે ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ, ન સારી. બરોબર છે? સંસ્કૃતિ ક્યારેય કોઈની ખરાબ નથી હોતી મિત્રો. સંસ્કૃતિ ક્યારેય કોઈની ખરાબ નથી હોતી. બધાના કલ્ચર બધાની રીતના જ આવી શકે છે. બરોબર? શું ખરાબ હોય છે? તો વિકૃતિ ખરાબ હોય છે. ને પ્રકૃતિ પ્રકૃતિની રીતમાં જ છે. એના આપણે ખરાબ કહી શકીએ, ના કોઈ દિવસ સારી કહી શકીએ. બરોબર? તે જેવી છે તેવી છે. દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય. આપણે કે નેચર, નેચર એવું જ છે. તો એ ના સારું કે ના ખરાબ, કારણ કે જન્મજાત છે, ઇનબિલ્ડ છે. બરોબર? કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ના કહી શકીએ, કેમ કે તેની પ્રકૃતિ છે. શું છે? કાગડો કાળો હોય ને તો એને ખરાબ નહીં કહેવાનું, એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે, પણ એટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે તેઓની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. સંસ્કૃતિ કોને કહેવાય? કે તમારી જે પ્રકૃતિ છે એનાથી આગળ જવું. બરોબર? હું એમ કહું કે મારે આ જે ઉપવાસ છે તે આપણી સંસ્કૃતિ છે. એ આપણી સંસ્કૃતિ છે. ભાઈ સંસ્કૃતિને લીધે હું ઉપવાસ રહ્યો છું, કોઈ ભગવાનના નામનો, બરોબર, કોઈ માતાજીના નામનો ઉપવાસ રાખ્યો છે, તો શું થયું? આપણે સંસ્કૃતિ થઈ. હું એમ કહું કે આજે મારે ખાલી 4 રોટલી ખાવ તો ધરાઈ જાવ, પણ અમે 11 રોટલી ખાધી, તે વિકૃતિ થઈ. શું થઈ? વિકૃતિ. પણ હું એમ કહું, બરોબર છે, કે હું જેટલું સાત્વિક, જેટલું જમવાનું છે જરૂર મારે એટલું જમી લઉં છું, સમયાંતરે જમી લઉં છું, તે પ્રકૃતિ થઈ. બરોબર છે? જોઈએ આપણે આગળ શું પૂછે છે. સંસ્કૃતિ એટલે શું? બરોબર? સંસ્કૃતિ એટલે શું? કે પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ સંસ્કૃતિ. જો છેલ્લી લાઈનમાં જ છે. બરોબર છે? પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ શું છે? આપણી સંસ્કૃતિ છે. બરોબર? જોઈએ આપણે આગળ. આવી સદાબહાર ચીજ અત્યારે તો બીજી કોઈ શોધાઈ નથી અને ભવિષ્યમાં પણ વર્ષો સુધી કદાચ શોધાશે નહીં. આનંદ અને જ્ઞાનના બીજા માધ્યમો વપરાશ માટે થતી જથ્થાબંધ ચીજો જેવા જ છે. પુસ્તક જ માત્ર એકાકી માનવીનો સાચો સાથીદાર છે અને હજી કદાચ સદીઓ સુધી રહેશે. તો શું કહે છે? કે પુસ્તક છે ને ભાઈ, બરોબર, એ માનવીનો સાચો સાથીદાર છે. બરોબર? પ્રશ્ન પૂછે આપણે એ જ છે, કઈ ચીજ અત્યાર સુધીની સદાબહાર છે? હવે માધ્યમો કેટલા એવા ને કેટલાય ગયા. માધ્યમો કેટલા એવા ને કેટલાય ગયા. ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ટેલિગ્રામ હોય, વોટ્સએપ હોય. આ કઈ સદીઓ સુધી આપણી સાથે નથી રહેવાનું. આની પેલા તાલ ટપાલ હતી, ખબર હોય તો. ટેલિફોન આવ્યા, મોબાઈલ આવ્યા, તો એ માધ્યમો જે રહ્યા ને એ સદાબહાર નથી, જથ્થાબંધ. એવું તો કે આપણે ચીજલક્ષી વાત થઈ છે. બરોબર છે? સાથીદાર. બરોબર છે? તો ભાઈ સાથીદાર કે એવું લાઈફ ટાઈમ ભેગા રહે. ઘણા મિત્રો અત્યારે છે, ભવિષ્યમાં ના પણ હોઈ શકે. બરોબર છે? લાઈફ ટાઈમની ગેરંટી કોઈની છે નહીં, નો આવે. બરોબર? પુસ્તકો જ એવી વસ્તુ છે કે જે તમને જીવનભર કામ આવશે. શું આવશે? જીવનભર તમારો સાથ આપશે. બરોબર છે? જોઈએ આપણે આગળ. વાપરતા આ વિશ્વમાં શું ધન ખૂટી જાય? વિદ્યા વાપરતા વધે એ અચરજ કહેવાય. બરોબર છે? કે ભાઈ તમે જો ધનને વાપરો ને તો રાજાના રાજા ભાઈ એના ભંડારે ખૂટી ગયા રાજાના. બરોબર છે? ધન તમે જેમ વાપરો, કમાવો કાંઈ નહીં, તો ખૂટતા કઈ વાર લાગે નહીં. પણ શું કહે છે? કે વિદ્યા તમે વાપરો ને, તમારી પાસે જે જ્ઞાન છે, જે નોલેજ છે, એ તમે વાપરો છો. એક સારા એવા અર્થશાસ્ત્રી છે, એનું એક સૂત્ર છે, નોલેજ ઇઝ પાવર બટ એપ્લાય નોલેજ ઇઝ પાવર. કે તમે જે તમારું જ્ઞાન છે એને એપ્લાય કરો છો, એને વાપરો છો, એ તમારો પાવર છે. શું છે? તમારો પાવર છે, તમારી શક્તિ છે. બરોબર છે? શું કહે છે? કવિને સાનાઈ નવાઈ લાગે છે. બરોબર છે? કવિને સાની નવાઈ લાગે છે? કે ભાઈ ધન ખૂટી જાય નવાઈ લાગે છે એને. વિદ્યા વાપરતા વધે છે તેની નવાઈ લાગે છે. વિશ્વ અચરજ રૂપ છે તેની નવાઈ લાગે છે. વિદ્યા ખૂટી જાય તેની નવાઈ લાગે છે. આમ જ કીધું કે ભાઈ કે વિદ્યા તો ખૂટતી નથી કોઈ દિવસ, અનંત છે, ચાલવાની જ છે. બરોબર છે? નવાઈ શેની લાગે છે? કે વિદ્યા વાપરતા વધે છે. શું થાય છે? વિદ્યા વાપરતા વધે છે. કવિને એની નવાઈ લાગે છે. એટલે ધન વાપરું ખૂટી જાય કે આ વિદ્યા વાપરું તો કેમ વધે? કવિને એ વાતની નવાઈ લાગે છે. આગળ જોઈએ મિત્રો.
જો નાનજી કાલિદાસ મહેતા છે, બરોબર. ધોરણ 9 નું ટેક્સ્ટ બુક છે, આપણે પાઠ્યપુસ્તક છે ગુજરાતીનું, એમાં સમાજ સમર્પિત શ્રેષ્ઠી કરીને એક પાઠ છે નાનજી કાલિદાસ મહેતા વિશેનો, એનો ફકરો છે. મેં એની પહેલા તમને ચર્ચા કરી, વાત કરી કે પાઠ્યપુસ્તકને પહેલા પ્રાધાન્ય આપો, બરોબર. ધોરણ 9 ની અંદર આવે છે સમાજ સમર્પિત શ્રેષ્ઠી કરીને એક પાઠ છે, એમાંથી આ ફકરો લેવામાં આવ્યો છે. જોઈએ આપણે આગળ. નાનજી કાલિદાસ મહેતા વાદળ જેવા ઉમદા અને ઋણભાવ વાળા શ્રેષ્ઠી હતા. જેમ વાદળા પૃથ્વી ઉપરથી વરાળ રૂપે પાણી લઈને એકઠું કરીને યોગ્ય વખતે ફરી પૃથ્વી ઉપર વરસાવે છે, તેમ નાનજીભાઈ કમાયેલું સમાજને અર્પણ કરતા રહીએ. સંપત્તિ કમાનારા અનેક હોય છે, પણ સમાજને આવી હિતકર રીતે પાછી વળનાર બહુ થોડા હોય છે. નાનજી કાલિદાસ એવા વિરલ શ્રેષ્ઠી હતા, વિરલ વિભૂતિ. નાનજી કાલિદાસ મહેતા કેવા હતા? વિરલ વિભૂતિ હતા. કે વાદળ કેમ જમીન ઉપરથી પાણી શોષી લે અને યોગ્ય સમયે પાછું આપે વરસાદ રૂપે, એવી રીતે નાનજીભાઈ મહેતા સમાજમાંથી જેટલું ધન કમાણા અને સમાજ માટે જ પાછું વાપર્યું છે. એટલા માટે વિરલ હતા, એટલા માટે વિરલ વિભૂતિયાને આપણે કહેવામાં આવે છે. નાનજીભાઈ શેના સાથે સરખાવ્યા છે? બરોબર છે. જો નાનજીભાઈને શેના સાથે સરખાવ્યા છે? સરખામણી થવું એટલે કેવો અલંકાર વપરાય? હું એમ કહું દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, ના સમવરું, બરોબર છે, કેવો અલંકાર આવશે? ઉપમા અલંકાર. સરખાવું એટલે કેવો અલંકાર આવે? ઉપમા અલંકાર આવે, બરોબર છે. તો છે ને વાદળ જેવા કીધા. કેવા કીધા છે? વાદળ જેવા કીધા છે. કે વાદળ પૃથ્વી ઉપરથી વરાળ રૂપે, બરોબર, વાદળ જેવા કીધા છે. શ્રેષ્ઠી તો હતા જ, વિરલ વિભૂતિ છે પોતે, બરોબર છે. વાદળ જેવા કીધા છે. વાદળ જેમ કેમ પાણી શોષી પાછું યોગ્ય સમયે વરસાદ કરે અને પાછું પૃથ્વીને પાણી આપે, આખી એક સાયકલ ચાલી રહી છે, એવી રીતે નાનજીભાઈ મહેતા સમાજમાંથી કમાણા અને સમાજ માટે જ પાછા રૂપિયા વાપરે છે, બરોબર છે. એટલે વાદળ જેવા કીધા છે. જોઈએ આપણે આગળ. આવ નહીં આદર નહીં 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 નહેનમાં ને તે ઘર કદી ના જઈએ કંચન વરે મેં. કંચન એટલે શું થાય ખબર? સોનું. શું થાય? સોનું. સોનું આપણે લખ્યું તો ખબર જ છે ક્યાં ભાવ કોઈ ગાય અત્યારે, સમજ્યા ને? સોનાની વાત આવી છે. શું કહે છે કે ભાઈ કે તમને આવકાર ન હોય, આદર ના હોય, બરોબર છે, એવા ઘરે નહીં જવાનું ભાઈ. એવા ઘરે નહીં જવાનું. શું કામ નહીં જવાનું? ભલે કદાચ એના ઘરે હોનાનો વરસાદ થતો હોય, હોનાનો ભલે વરસાદ થતો હોય, બરોબર છે, પણ એવી જગ્યાએ નહીં જવાનું જ્યાં તમારી વેલ્યુએશન ન જળવાય, જે તમારી કઈ ઇજ્જત આબરૂ ન જળવાય, બરોબર છે. શું કહે છે કે એ ઘર કદી ના જઈએ ભલે કંચન વરસે નહીં, કદાચ કંચન એટલે સોનાનો વરસાદ થતો હોય, પણ એ ઘરે ક્યારે જવાનું નહીં. શું કહે છે? ક્યાં ઘરે કદી ન જવું જોઈએ, બરોબર છે, બરોબર. વરસાદ વરસતો હોય ત્યાં કેમ જવું ભાઈ? ક્યાં વાત થઈ છે કે આદર મળે ત્યાં જવાની વાત કરી છે. આદર મળતો હોય ત્યાં જવાય, પણ ન જવાની વાત કરી. ક્યાં ઘરે ન જવું જોઈએ, બરોબર છે. સોનું વરસતું હોય ત્યાં હું કહું આવો બરાબર તમને આદર આપીને સોનું આપી તમે બધા હમણાં હાલતા થઈ જાવ ભેગા, બરોબર? આપીશ નહીં, ડોન્ટ વરી, ચાલો, બરોબર. સોનું વરસતું હોય ત્યાં આવકાર ન મળે ત્યાં તમે કોઈના ઘરે જાઓ ને તમને એમ ના કહી કે આવું, એ ઘરે નાળિયેર નાખી દેવાય, ન જવાય ક્યારે, સમજી ગયા ને? કે આવકાર ન મળે ત્યાં ક્યાંથી જવું જોઈએ નહીં. આગળ જોઈએ આપણે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી, બરોબર છે. જો એક રીતે આપણે વિચાર વિસ્તાર પણ કહી શકીએ અને એક પંક્તિ પણ કહી શકીએ, બરોબર છે. આમાંથી પ્રશ્ન જવાબ દેવાના છે. સફળતા ક્યાં નથી હોતી, બરોબર? કે ભાઈ નસીબ તો એનું છે ને જેના હાથ નથી. તમે એમ કેતા હોય કે અથડીમાં જોઈને કોઈ નસીબ મારું જોઈ દે, તો નસીબ એનું છે જેના હાથ નથી, બરોબર છે. એટલે એ વાતમાં ક્યારેય ડીપમાં જવાની જરૂર છે. શું કહે છે કે સફળતા ક્યાં નથી હોતી, બરોબર? જિંદગીમાં નથી હોતી. જિંદગીમાં સફળતા જિંદગી જીવી છે એટલે મહેનત કરીએ છીએ આપણે, બરોબર. ઇમારતમાં તો નકશાની વાત કરી છે, નકશામાં નહીં, સફળતા નકશામાં એનું હોય, બરોબર. હસ્તરેખામાં નથી હોતી સફળતા, હસ્તરેખામાં નથી હોતી, બરોબર છે. કોઈ એમ કહી દે કે નસીબમાં હશે તો મળશે, નસીબમાં હશે તો મળશે, નસીબના ભરોસે બેહી ગયા. પણ કલામ સાહેબનો એક ડાયલોગ છે, એનું કોટેશન છે કે નસીબમાં હશે મળશે, વાત તમારી સાચી, પણ કેટલું મળશે કે મહેનત કરેલા વ્યક્તિઓ જેટલું છોડ્યું હશે એટલું નહીં મળવું હશે તો. એટલે મહેનત, પુરુષાર્થને પહેલા પ્રાયોરિટી આપજો મિત્રો, બરોબર છે.
કે બે સફળતા ક્યાં નથી હોતી? હસતા દેખામ નથી હોતી, મહેનત કરો તો જ મળે. એમને ન મળે, રેડી નથી પડી ગયો. ચાલો તો મિત્રો, આપણે જે જોઈએ પીવાયક્યુઝ એ આપણે પ્રીવિયસ યર્સના જે બધા ક્વેશ્ચન હતા એની આપણે ચર્ચા કરી. હજી પણ આપણે આના આગલા પ્રશ્નો ચર્ચા આપણે આનાથી આગલા લેક્ચરમાં કરીશું. આભાર.